ગુજરાત સરકાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરી રહી છે, ત્યારે શિક્ષણની ગુણવત્તામાં સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ગખંડ, સ્માર્ટ ક્લાસરૂમ, લેબ તેમજ દીકરીઓને સારા અભ્યાસની સાથે યોજનાઓનો લાભ મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતી હોય છે। આવી જ એક શાળાની મુલાકાત અમારા આણંદ જિલ્લાના બ્યુરો ચીફ અમિત પારેખ દ્વારા લેવામાં આવતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। આણંદ જિલ્લાના ચાંગા ગામમાં આવેલ શ્રીમતી જેસી પટેલ પ્રાથમિક કન્યા શાળામાં બીજા માળે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છેલ્લા કેટલાય વર્ષથી શાળામાં આવેલ રૂમો અને પ્રાર્થના હોલમાં પોપડા પડતા હોય અને સ્લેબના સળિયા પણ બહાર આવી ગયા હોય તેમજ ચોમાસા દરમિયાન પાણી પડતું હોય અને શાળાના રૂમો જર્જરિત હાલતમાં થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં ભણવા મજબૂર બની છે। આ અંગે શાળાના સ્ટાફ કશું જ બોલવા તૈયાર છે નહીં, પરંતુ આ અંગે શાળા દ્વારા આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તારીખ 29/7/2022ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં 2 વર્ષનો સમય થવા આવ્યો, હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું રિપેરિંગ કામગીરી કરવામાં આવી નથી। બીજા માળે પોપડા પડતા હોય હાલમાં વિદ્યાર્થીનીઓ નીચે રૂમોમાં બેસાડવામાં આવે છે। હવે જોવું રહ્યું કે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી આ રિપેરિંગ કામ કરશે કે પછી જેસે તે તેમ જ ચાલશે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ।